હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રીના ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એના લેક્ચર નંબર 34માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે લેક્ચર નંબર 30માં કલીલના ગુણધર્મોની યાદી આપણે દર્શાવેલી, જેની અંદર આપણે કલીલના 6 ગુણધર્મોને દર્શાવેલા. આ લેક્ચરની અંદર આપણે 7મા ગુણધર્મને જોઈ રહ્યા છીએ. વાસ્તવમાં ગુણધર્મો 7 કહી શકાય, પરંતુ કલીલનું સ્કંદન કે અવક્ષેપન એ કલીલની લાક્ષણિક વિશેષતામાં નથી આવતું, એ પરિસ્થિતિને આધીન છે. એટલા માટે આપણે એને કલીલનો ગુણધર્મ ગણી પણ શકીએ અને ન પણ ગણી શકીએ. તેથી આપણે 7મા નંબરે કલીલના ગુણધર્મ તરીકે કલીલનું સ્કંદન અથવા અવક્ષેપન એને આપણે ટાઇટલમાં લખ્યું છે. પાઠ્યપુસ્તકમાં પણ 7મા નંબરના ગુણધર્મ તરીકે કલીલનું સ્કંદન એવું આપ્યું જ છે. તો અહીં લખ્યું છે, જલ વિરાગી સોલની સ્થાયીતા. વિદ્યાર્થી મિત્રો, કલીલ સોલ 2 પ્રકારના, દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી. અને જો પરિક્ષેપણ માધ્યમ પાણી હોય તો આપણે એને અનુક્રમે જલ વિરાગી અને જલ અનુરાગી તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો જલ વિરાગી સોલની સ્થાયીતા કલીલ કણો પરના વીજભારની હાજરીને કારણે હોય છે. આપણે જાણીએ છીએ કે કલીલ કણો પોતાની સપાટી ઉપર કાં તો ધન આયનોનું અધિશોષણ કરે છે, તો એ ધનભારીય કલીલ સોલ બને છે, અને કાં તો ઋણ આયનોનું અધિશોષણ કરે છે, જેથી તે ઋણભારીય કલીલ સોલ બને છે. તો લખ્યું છે, જલ વિરાગી સોલની સ્થાયીતા એ કલીલ કણો પરના વીજભારની હાજરીને કારણે હોય છે. કારણ કે બધા જ કલીલ કણો, એક જ પ્રણાલીમાં જેટલા કલીલ કણો છે, બધા જ કલીલ કણો ઉપર સમાન વીજભારિત આયનોનું અધિશોષણ થયેલું હોય. જો ધન આયનોનું અધિશોષણ થયું હોય તો બધા જ કલીલ કણો ધનભારીય છે, એટલે એકબીજાના અપાકર્ષણને કારણે એકબીજાથી તેઓ હંમેશા છૂટા અથવા તો એકબીજાથી દૂરના અંતરે જ રહેવાનો પ્રયત્ન કરશે, અને તેથી કલીલ પ્રણાલી એ સ્થાયી રહેશે. એટલે લખ્યું છે, જલ વિરાગી સોલની સ્થાયીતા એ કલીલ કણો પરના વીજભારની હાજરીને કારણે હોય છે. જો કોઈ કારણસર આ વીજભાર દૂર થાય, એટલે કે કલીલ કણોની સપાટી ઉપર જે સમાન પ્રકારના આયનોનું અધિશોષણ થયું છે, જેના કારણે કલીલ કણો કોઈને કોઈ વીજભાર ધરાવે છે, એ વીજભારને તટસ્થ કરનારો વીજભાર એ જો એને તટસ્થ કરી દે, એટલે કે કલીલ કણો વીજભાર રહિત બની જાય, તો પછી એવા કલીલ કણો એકબીજાની નજીક આવી શકે છે, એમનો સમુચ્ચય બની અને મોટા કદના મોટા દળના એ કણોમાં રૂપાંતરિત થાય છે, જેને આલંબિત કણો કહે છે. તો લખ્યું છે, જો કોઈ કારણસર આ વીજભાર દૂર થાય, એટલે કલીલ કણો વીજ તટસ્થ બની જાય, તો કલીલ કણો એકબીજાની નજીક આવશે અને સમુચ્ચય રચશે. સમુચ્ચય એટલે મેળાવડો, બધા ભેગા થશે, ઝુમખા બનશે, સમુચ્ચય રચશે, જેથી સ્થૂળ મોટા કદના આલંબિત કણો બનશે. આ આલંબિત કણોનો અર્થ થાય તળિયે બેસી જનારા, જેના ઉપર ગુરુત્વાકર્ષણની અસર લાગુ પડે એવા મોટા કદના મોટા દળના બનવું, એને સ્થૂળ આલંબિત બનવું એવું કહેવાય. તો મોટા કદના આલંબિત કણો બનશે, જે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પ્રણાલીના તળિયે બેસી જાય, એટલે કે ઠરી જાય છે, જેને સ્કંદન કહે છે. આમ કલીલ કણોની પ્રણાલીના તળિયે બેસી જવાની કે ઠરી જવાની ઘટનાને સોલનું સ્કંદન અથવા અવક્ષેપન કહે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે સ્કંદન થાય ત્યારે સ્કંદિત આલંબિત કણો એ પ્રણાલીના તળિયે જ જમા થઈ જાય એવું બિલકુલ જરૂરી નથી. જેમ કે આપણે છાશ વલોવીએ ત્યારે માખણ સ્કંદિત થાય છે, તો એ માખણ એ છાશની ઉપર આવી જાય છે, એટલે એ પણ સ્કંદન જ છે. પરંતુ અહીં મોટા ભાગે એવું જ થશે કે સ્થૂળ આલંબિત મોટા કદના જે કણો છે એ પ્રણાલીના તળિયે, એટલે કે પરિક્ષેપણ માધ્યમના તળિયે જમા થશે, એટલે કે ઠરી જાય છે, જેને સ્કંદન કહે છે. આમ સ્કંદનની વ્યાખ્યા લખી શકાય, કલીલ કણોની પ્રણાલીના તળિયે બેસી જવાની કે ઠરી જવાની ઘટનાને સોલનું સ્કંદન અથવા અવક્ષેપન કહે છે. વિદ્યાર્થી મિત્રો, એક અલગ મુદ્દાને અથવા ટાઇટલને આપણે અહીં લખી રહ્યા છીએ, જલ વિરાગી સોલનું સ્કંદન. આવું અલગ ટાઇટલ જે છે પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે.
તમે જોઈ શકો છો કે એના વિવિધ આપણે 5 મુદ્દાઓ દર્શાવેલા છે, પાઠ્યપુસ્તકમાં પણ છે. તો જલવિરાગી સોલનું સ્કંદન, જલવિરાગી કે જે પાણીથી અપાકર્ષાય અને જલ અનુરાગી જે પાણીથી આકર્ષાય. આપણે આ લેક્ચરની અંદર જલવિરાગી સોલના સ્કંદન વિશે અભ્યાસ કરીશું. આના પછીના લેક્ચરમાં આપણે જલ અનુરાગી સોલના સ્કંદન વિશે અભ્યાસ કરીશું. તો જલવિરાગી સોલનું સ્કંદન નીચેની રીતે કરી શકાય છે. નીચે મુજબ તમને 5 પદ્ધતિ અલગ અલગ આપેલી છે. એમાં પહેલું લખ્યું છે વિદ્યુત કણ સંચલન વડે. વિદ્યુત કણ સંચલન, ઇલેક્ટ્રોફોરેસિસ. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોફોરેસિસ જે ટૂંકનોંધ અથવા તો ઇલેક્ટ્રોફોરેસિસ ઘટના જે આપણે ભણાવેલી છે એને રિવાઇઝ કરી જવી જરૂરી છે. એ આપણે જ્યારે સમજાવ્યું ત્યારે આપણે કીધેલું કે વિદ્યુત ધ્રુવો પર જે કલિલ કણો જમા થયા છે એ કલિલ કણો સ્કંદિત અવસ્થામાં અથવા અવક્ષેપિત અવસ્થામાં છે તેમ કહી શકાય. તો અહીં આપણે એ જ લખી રહ્યા છીએ અથવા સમજાવી રહ્યા છીએ કે અહીં કલિલ કણો વિરુદ્ધ વીજભારિત ધ્રુવો તરફ ખસે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને યાદ હોય તો યુ આકારની પોલી નળી હતી જેમાં આપણે કલિલ પ્રણાલી ભરેલી અને બંને છેડા ઉપર એક એક વિદ્યુત ધ્રુવ, પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ આપણે એ કલિલ પ્રણાલીમાં દાખલ કરેલો અને આપણે યોગ્ય વીજ દબાણ લાગુ પાડેલું. તો એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ, જો કલિલ કણો એ ઋણભારીય હશે તો ધન ધ્રુવ તરફ એ આકર્ષાશે અને ધન ધ્રુવ તરફ પોતે ગતિ કરશે, અને જો કલિલ કણો એ ધનભારીય હશે તો એ ઋણ ધ્રુવ તરફ ગતિ કરશે. પરંતુ જે તે ધ્રુવ સુધી પહોંચી અને પોતે વીજ તટસ્થ બની જાય છે અને વીજ તટસ્થ કલિલ કણો એકબીજા સાથે સમુચ્ચયિત અવસ્થામાં આવી જાય છે, એટલે કે સ્કંદિત થઈ જાય છે. એટલે લખ્યું છે અંતે વિદ્યુત ધ્રુવ પર વીજ તટસ્થ બનીને જમા થાય છે. જમા થવું એનો મતલબ કે સ્કંદિત થાય છે. બીજી પદ્ધતિ લખી છે બે વિરુદ્ધ વીજભારિત સોલને મિશ્ર કરતા. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યની ટૂંક નોંધ લખી શકાય અથવા કહી શકાય, કારણ કે આને પારસ્પરિક સ્કંદન એવું નામ આપવામાં આવ્યું છે. એટલે તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં ટૂંક નોંધ પૂછી શકે. પારસ્પરિક સ્કંદન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો જ્યારે 2 વિરુદ્ધ વીજભારવાળા સોલને લગભગ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંના કલિલ કણોના વીજભારનું તટસ્થીકરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એક બીકરમાં આપણે ધનભારીય કલિલ કણો ધરાવતી પ્રણાલી લઈએ, બીજા બીકરમાં ઋણભારીય કલિલ કણો ધરાવતી પ્રણાલી લઈએ અને બંને બીકરના એ કલિલ પ્રણાલીના દ્રાવણો છે એને આપણે મિશ્ર કરીએ તો ધનભારીય કલિલ કણો અને ઋણભારીય કલિલ કણો એકબીજાને વીજ તટસ્થ કરે છે. એટલે લખ્યું છે કે જ્યારે 2 વિરુદ્ધ વીજભારવાળા સોલને લગભગ સરખા પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંના કલિલ કણોના વીજભારનું તટસ્થીકરણ થાય છે, જેથી અંશતઃ અથવા સંપૂર્ણપણે અવક્ષેપન થાય છે, એટલે કે સ્કંદન થાય છે. આ પ્રકારના સ્કંદનને પારસ્પરિક સ્કંદન કહે છે. પારસ્પરિક સ્કંદન જે છે એટલે કે સામસામે એકબીજાનું સ્કંદન કરે છે, એટલે પારસ્પરિક સ્કંદન કહે છે. દાખલા તરીકે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ સોલ જે ધનભારીય સોલ છે એને જ્યારે, તેમજ આર્સેનિયસ સલ્ફાઇડ સોલ એ ઋણભારીય સોલ છે. એટલે ધનભારીય સોલ અને ઋણભારીય સોલ એ બંનેને મિશ્ર કરવામાં આવે તો તેઓ એકબીજાનું સ્કંદન કરે છે. અગાઉ આપણે એવી ચર્ચા કરી ચૂક્યા છીએ કે જળયુક્ત ધાતુ ઓક્સાઇડના સોલ એને ધાતુ હાઇડ્રોક્સાઇડના સોલ કહેવાય. એટલે આપણે અહીંયા ખાલી કૌંસમાં લખ્યું છે કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડના સોલ એટલે વાસ્તવમાં ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ કહેવાય અને એ ધનભારીય સોલ છે. જ્યારે આર્સેનિયસ સલ્ફાઇડનો સોલ એ ઋણભારીય સોલ છે. આપણે અગાઉ ધનભારીય અને ઋણભારીય સોલ એના ઉદાહરણોની ચર્ચા કરેલી છે. પાઠ્યપુસ્તકમાં એનું કોષ્ટક પણ આપેલું છે, પરંતુ આપણે કોષ્ટક પ્રકારે નહોતું લખ્યું, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા પ્રકારે લખેલું છે. અને આ બંને વિરુદ્ધ વીજભારિત સોલને મિશ્ર કરવાથી તેઓનું સ્કંદન થાય છે. બંનેનું સ્કંદન થશે. ફેરિક હાઇડ્રોક્સાઇડ એટલે કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ સોલ અને આર્સેનિયસ સલ્ફાઇડ સોલ બંનેનું સ્કંદન થશે. પછી લખ્યું છે ઉકાળતા. 3જા નંબરે પદ્ધતિ છે ઉકાળતા, કે જ્યારે સોલને ઉકાળવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પ્રણાલી આવી સોલ કે અન્ય કોઈ પણ દ્રાવણરૂપ પ્રણાલી છે અને જો એને ઉકાળવામાં આવે છે તો શું થશે? તો ઘટના એવી બનશે કે એમાં નવી ઉર્જા દાખલ થશે અને નવી ઉર્જા દાખલ થવાથી અંદરના જેટલા ઘટક કણો છે એ બધાની ગતિશીલતા વધી જશે. તો અહીં લખ્યું છે કે જ્યારે સોલને ઉકાળવામાં આવે છે
ત્યારે કણો પર એટલે કે કલિલ કણો પરના અધિશોષિત સ્તર ખલેલ પામે છે, એને ડિસ્ટર્બન્સ થાય છે. કારણ કે કલિલ કણોની સપાટી પર ધન આયનો અથવા ઋણ આયનોનું અધિશોષણ થયેલું છે અને એ જે ધન કે ઋણ આયનોનું અધિશોષણ થઈને જે સ્તર બન્યું છે એ સ્તરને જ શું થાય છે, ખલેલ પહોંચે છે, એટલે કે ડિસ્ટર્બ થાય છે, જેથી પરિક્ષેપણ માધ્યમના અણુઓ સાથેની અથડામણ વધી જાય છે. કલિલ કણો અને પરિક્ષેપણ માધ્યમના કણો એટલે કે અણુઓ એની વચ્ચેની અથડામણ વધી જાય છે. અથડામણ વધશે એટલે કલિલ કણોની સપાટી પર અધિશોષિત થયેલા જે આયનો છે એ આયનોની સ્ટેબિલિટી એટલે કે સ્થાયિતા ઘટશે અને એવા સંજોગોમાં કલિલ કણોની સપાટી ઉપરથી આયનો મુક્ત બનશે અને કલિલ કણો પરનો વીજભાર ઘટશે અને વીજભાર ઘટશે, કદાચ તટસ્થ પણ બનશે અને એ સ્થિતિમાં કલિલ કણો ફરીથી એકબીજાથી નજીક આવશે, સમુચ્ચય થશે અને સ્કંદન થશે. એટલે લખ્યું છે જેથી પરિક્ષેપણ માધ્યમના અણુઓ સાથેની અથડામણ વધી જાય છે, જે કણો પરના વીજભારને ઘટાડે છે. કારણ કે પરિક્ષેપણ માધ્યમ અને કલિલ કણો એકબીજા સાથે વધારે પ્રબળતાથી અથડાય ત્યારે સપાટી પર અધિશોષિત આયનો છે એ ત્યાંથી છૂટા પડે છે અને છૂટા પડવાને લીધે કલિલ કણો એ વીજ તટસ્થતા તરફ જાય છે અને આવા વીજ તટસ્થ કલિલ કણો જે છે એ એકબીજાથી સમુચ્ચયથી એકબીજાથી જોડાય છે અને મોટા કદના આલંબિત કણો બને છે, જેને આપણે અવક્ષેપ કહીએ છીએ. જે કણો પરના એટલે કે આવી અથડામણ વધી જાય જે કણો પરના વીજભારને ઘટાડે છે અને છેવટે કણો અવક્ષેપણ તરફ દોરાય છે. ત્યાર પછી ચોથા નંબરે છે દીર્ઘસ્થાયી પારશ્લેષણ, ડાયાલિસિસ. દીર્ઘસ્થાયીનો મતલબ વધુ લાંબા સમય સુધી ડાયાલિસિસ કરવું. તો લખ્યું છે લાંબા સમય સુધી ડાયાલિસિસ કરવાથી સ્થાયીતા માટે સ્ટેબિલાઇઝર તરીકે જે વિદ્યુત વિભાજ્યની જરૂરિયાત હોય એટલો વિદ્યુત વિભાજ્ય રહે અને બાકીનો દૂર થઈ જાય તો કલિલની સ્થિરતા વધે. જે વધારાનો વિદ્યુત વિભાજ્ય છે એ અશુદ્ધિરૂપ વિદ્યુત વિભાજ્ય છે જે કલિલને અસ્થાયી બનાવશે, પરંતુ સ્થાયીતા માટે જે જરૂરી અલ્પ જથ્થો છે એ તો રહેવો જ જોઈએ. પરંતુ જો લાંબો સમય ડાયાલિસિસ કરવામાં આવે તો કલિલમાંથી એ જે સ્થાયીતા માટે જવાબદાર વિદ્યુત જથ્થો છે એ પણ શું થઈ જશે, એ પણ દૂર થઈ જશે અને જ્યારે એવું થશે ત્યારે કલિલ કણો વીજ તટસ્થ બની જશે અથવા તો વીજભાર રહિત બની જશે અને એ સ્થિતિમાં કલિલ કણો ફરીથી એકબીજાથી નજીક આવશે, સમુચ્ચય થશે અને મોટા કદના સ્થૂળ આલંબિત કણો બની જશે જે દ્રાવણના તળિયે જમા થઈ જશે. એટલે લખ્યું છે લાંબા સમય સુધી ડાયાલિસિસ કરવાથી સ્થાયીતા માટે જરૂરી એવા વિદ્યુત વિભાજ્યની અલ્પ માત્રા પણ દૂર થાય છે, જેથી કલિલ કણો અસ્થાયી બને છે અને છેવટે સ્કંદન પામે છે. પાંચમા નંબરે છે વિદ્યુત વિભાજનના ઉમેરણથી. વિદ્યાર્થી મિત્રો, આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે, કારણ કે આ વિદ્યુત વિભાજ્ય એ કલિલની સ્થાયીતા માટે જવાબદાર છે, પરંતુ ખૂબ જ અલ્પ માત્રામાં જરૂરી છે. પણ જો એની જરૂરી અલ્પ માત્રા કરતાં વધારાની માત્રા હાજર હશે તો એ કલિલને અસ્થાયી બનાવશે. આપણે કલિલની શુદ્ધતા અથવા કલિલનું શુદ્ધિકરણ એની જે જરૂરિયાત છે એમાં આપણે આ વસ્તુ સમજાવેલી છે. તો અહીં જોઈએ કે જ્યારે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ ઉમેરવામાં આવે છે, આ વધુ પ્રમાણ એટલે કેટલું પ્રમાણ, તો કલિલની સ્થાયીતા માટે જરૂરી પ્રમાણ છે સ્થાયીકારક તરીકે, સ્ટેબિલાઇઝર તરીકે, બરાબર, એટલા પ્રમાણથી વધારાનું પ્રમાણ ઉમેરવામાં આવે છે ત્યારે કલિલ કણો અવક્ષેપણ પામે છે એટલે કે સ્કંદન પામે છે. કારણ કે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કલિલ કણો પર પસંદગીયુક્ત આયનોના અધિશોષણની જે ચર્ચા કરેલી એમાં પણ સ્કંદન માટે આ જ કારણની ચર્ચા કરેલી છે. તો લખ્યું છે કારણ કે કલિલ કણો પોતાના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. સ્વાભાવિક છે કે આવી પારસ્પરિક ક્રિયાથી દ્વિસ્તર, તમે એ લેક્ચરને રિવાઇઝ કરી લેજો, દ્વિસ્તર, તો એ જે દ્વિસ્તર છે એમાં જે ચલિત સ્તર છે એ ચલિત સ્તર એ પછીથી સ્થાયી બને છે અને એના લીધે કલિલ કણો વીજ તટસ્થ બને છે. એટલે લખ્યું છે પારસ્પરિક ક્રિયા કરે છે જેથી વીજભારનું તટસ્થીકરણ થાય છે, જે તેઓના સ્કંદન તરફ દોરી જાય છે. કારણ કે તટસ્થ થયેલા કલિલ કણો એ એકબીજાનું અપાકર્ષણ અનુભવશે નહીં. એ સ્થિતિમાં કલિલ કણો એકબીજાની નજીક આવશે, સમુચ્ચય થશે અને એ સમુચ્ચયથી પછી તે મોટા કદના અવક્ષેપો બની જશે. ઉમેરેલા વિદ્યુત વિભાજનના ઘટક આયનો પૈકીના, વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો છે ઉમેરેલા વિદ્યુત વિભાજનના ઘટક આયનો. કારણ કે આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરીશું
તો એના વિયોજનથી ફરજિયાત બે ઘટક આયનો મળશે, એક ધન આયન અને બીજો ઋણ આયન. તો ઘટક આયનો પૈકી જે આયન કલીલ કણો પરના વીજભારને તટસ્થ કરવા માટે જવાબદાર છે તેને સ્કંદન કરતા આયન કહે છે. એટલે આમાં વ્યાખ્યા આવી સ્કંદન કરતા આયન કોને કહેવાય? તો સ્કંદન કરતા આયન તો સ્કંદન માટે પ્રણાલીમાં એટલે કે કલીલ પ્રણાલીમાં ઉમેરેલા વિદ્યુત વિભાજ્યના ઘટક આયનો પૈકી જે આયન ધન કે ઋણ એ કલીલ કણો પરના વીજભારને તટસ્થ કરવા માટે જવાબદાર છે તેને સ્કંદન કરતા આયન કહે છે. ત્યાર પછી ધન ભારિત સોલનું સ્કંદન, તો ધન ભારિત સોલનું સ્કંદન એ ઋણ આયનો દ્વારા થશે, કારણ કે ઋણ આયનો જ એને વીજ તટસ્થ બનાવી શકશે. એ જ રીતે ઋણ ભારિત સોલનું સ્કંદન તો ધન આયનો દ્વારા થશે, કારણ કે ધન આયનો જ એને વીજ તટસ્થ બનાવી શકશે. સ્કંદન કરતા આયનને ઉણન કરતા આયન અથવા તો ઉણિત કરતા આયન પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વધારાનો મુદ્દો લખ્યો છે, પણ આપણે જાણતા હોવા જરૂરી છે કે જેને સ્કંદન કરતા આયન કહેવાય એ જ ઉણન કરતા આયન અથવા તો ઉણિત કરતા આયન તરીકે પણ ઓળખાય છે. હાર્ડી-સુલ્ઝ નિયમ 2 માર્ક્સની ટૂંકનો ખૂબ જ મોસ્ટ એમપી છે. હાર્ડી-સુલ્ઝનો નિયમ લખી અને સમજાવો તો આ પહેલું વિધાન છે. હાર્ડી-સુલ્ઝનો નિયમ છે કે સ્કંદન માટે ઉમેરેલા ઉણિત કરતા આયનની, આ ઉણિત કરતા એટલે સ્કંદન કરતા જ થયું, એટલે સ્કંદન માટે ઉમેરેલા ઉણિત કરતા આયનની સંયોજકતા, સંયોજકતાનો મતલબ આયનની સંયોજકતા કાં તો ધન અને કાં તો ઋણ, પણ એના મથાળે જે લખવામાં આવે છે ધન કે ઋણ એ જે મૂલ્ય છે એ એનો ઓક્સિડેશનાંક છે. એટલે આપણે સંયોજકતા અને કૌંસમાં લખ્યું છે ઓક્સિડેશનાંક. તો સ્કંદન માટે ઉમેરેલા ઉણિત કરતા આયનની સંયોજકતા એટલે કે ઓક્સિડેશનાંક જેટલી વધુ તેમ તેની અવક્ષેપણ કરવાની શક્તિ, જેને સ્કંદન શક્તિ કહેવાય, એ પણ વધુ હોય છે. હું વિધાન ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો કે સ્કંદન માટે ઉમેરેલા ઉણિત કરતા આયનની સંયોજકતા જેટલી વધુ તેમ તેની અવક્ષેપણ કરવાની શક્તિ પણ વધુ હોય છે. એ અવક્ષેપણ કરવાની શક્તિ એને સ્કંદન શક્તિ કહેવાય. એટલે ફક્ત ને ફક્ત આપણે આટલું યાદ રાખીશું કે સ્કંદન શક્તિ ચલે છે ઓક્સિડેશનાંક, ઓક્સિડેશનાંક જેટલો વધુ એટલી સ્કંદન શક્તિ વધુ. એટલે આ જે વિધાન છે એ વિધાનને હાર્ડી-સુલ્ઝ નિયમ કહે છે. વિધાન ફરીથી જોઈ લઈએ. સ્કંદન માટે ઉમેરેલા ઉણિત કરતા આયનની સંયોજકતા જેટલી વધુ તેમ તેની અવક્ષેપણ કરવાની શક્તિ વધુ હોય છે. આ વિધાનને હાર્ડી-સુલ્ઝ નિયમ કહે છે. જેમ કે ઋણ ભારિત સોલ, હવે ઋણ ભારિત સોલનું સ્કંદન કરતા આયન કોણ કહેવાશે? તો ધન આયનો કહેવાશે. એટલે ઋણ ભારિત સોલના સ્કંદન માટે ધન આયનોની ઉણિત કરતા તરીકેની શક્તિનો સાપેક્ષ ક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં તમને જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા વિવિધ આયનો આપેલા છે. ધન આયનો, એલ્યુમિનિયમ કે જેનો ઓક્સિડેશનાંક +3 હોય, બેરિયમ કે જેનો ઓક્સિડેશનાંક +2 છે, આની બદલે કેલ્શિયમ, મેગ્નેશિયમ પણ લઈ શકાય, અને સોડિયમ કે જેનો ઓક્સિડેશનાંક +1 છે. તો જેનો ઓક્સિડેશનાંક વધુ છે એની સ્કંદન શક્તિ પણ વધુ છે. જેમ ઓક્સિડેશનાંક ઘટે છે એમ સ્કંદન શક્તિ ઘટે છે. એટલે અહીંયા સ્કંદન શક્તિનો ઉતરતો ક્રમ દર્શાવેલો છે. એ જ રીતે ઋણ વીજભારિત સોલના સ્કંદન માટે ઋણ આયનોની એ જ રીતે ધનભારીય સોલ, અહીંયા આપણે ધનભારીય લખીશું. એ જ રીતે ધનભારિત સોલના સ્કંદન માટે ઋણ આયનોની ઉણિત કરતા તરીકેની શક્તિનો સાપેક્ષ ક્રમ. તો તમે જોઈ શકો છો કે આ ઋણ આયન છે એનો ઓક્સિડેશનાંક -4 છે, તો એની સ્કંદન શક્તિ સૌથી વધારે છે. PO4 - 3 ફોસ્ફેટ આયન કે જેનો ઓક્સિડેશનાંક અથવા જેની સંયોજકતા -3 છે, તો એની સ્કંદન શક્તિ સાપેક્ષમાં ઓછી છે. સલ્ફેટ આયનની સ્કંદન શક્તિ એનાથી પણ ઓછી છે. અને ક્લોરાઇડ આયન કે જેની સ્કંદન શક્તિ સૌથી ઓછી છે. સોલના અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યની, વિદ્યાર્થી મિત્રો, આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા છે સ્કંદન મૂલ્યની. આ વ્યાખ્યા પાઠ્યપુસ્તક પ્રમાણે લખેલી છે, અથવા કરીને એક બીજી વ્યાખ્યા પણ લખેલી છે. બંને વ્યાખ્યા માન્ય વ્યાખ્યાઓ છે.
તો તમે જોઈ શકો છો કે સોલના અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં નિમ્ન સાંદ્રતા એટલે કે લઘુત્તમ સાંદ્રતા ને સ્કંદન મૂલ્ય કહે છે. આપણે જે વિદ્યુત વિભાજ્ય એટલે કે સ્કંદનકર્તાનો ઉપયોગ કરીએ છીએ એ સ્કંદનકર્તાની સાંદ્રતા કેવી લેવાની છે? લઘુત્તમ. અને એ જે સાંદ્રતા છે એનો એકમ મિલીમોલ પ્રતિ લિટરમાં જ વિચારવાનો છે. તો એવી જે લઘુત્તમ સાંદ્રતા છે એને સ્કંદન મૂલ્ય કહેવાશે. એટલે વ્યાખ્યાના શબ્દો અથવા સ્ટેટમેન્ટ આપણે આ જ શબ્દોમાં લખી શકીએ. સોલના અવક્ષેપણ માટે, કલીલ સોલના અવક્ષેપણ માટે જરૂરી વિદ્યુત વિભાજ્યની મિલીમોલ પ્રતિ લિટર એકમમાં ન્યૂનતમ સાંદ્રતા એટલે કે લઘુત્તમ સાંદ્રતાને સ્કંદન મૂલ્ય કહે છે. અને આ જ વ્યાખ્યા આપણે બીજા શબ્દોમાં પણ લખી શકીએ. 1 લિટર સોલના સંપૂર્ણ સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજ્યના અલ્પતમ જથ્થો, ન્યૂનતમ જથ્થો, અને એ ન્યૂનતમ જથ્થો મિલીમોલમાં હોવો જોઈએ. એટલે વિદ્યુત વિભાજનના અલ્પતમ મિલીમોલ જથ્થાને સ્કંદન મૂલ્ય કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વિધાન લખ્યું છે એ સ્કંદન કરતા પદાર્થ, એના સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ એ બંનેના રિલેશનનું વિધાન લખેલું છે કે સ્કંદન કરતાનું સ્કંદન મૂલ્ય જેમ ઓછું, સ્કંદન કરતા એટલે વિદ્યુત વિભાજ્ય નું સ્કંદન મૂલ્ય એટલે જરૂરી ઉર્ણન માટે અથવા તો સ્કંદન માટે જરૂરી ન્યૂનતમ જથ્થો એટલે સ્કંદન મૂલ્ય. તો સ્કંદન કરતાનું સ્કંદન મૂલ્ય જેમ ઓછું તેમ તેની સ્કંદન શક્તિ એટલે કે ઉણિત કરતા શક્તિ વધુ હોય છે. દાખલા તરીકે 1 લિટર ઋણભારીય સોલ એના સ્કંદન માટે તમે Al+3 આયન ધરાવતો પદાર્થ 1 મોલ લેશો તો સામે Na+ આયન ધરાવતો પદાર્થ તમારે 3 મોલ લેવો પડશે. તો હવે તમે વિચારો કે જેની સ્કંદન શક્તિ વધારે છે એનો જરૂરી જથ્થો સાપેક્ષમાં ઓછો છે અને જેની સ્કંદન શક્તિ ઓછી છે તેનો જરૂરી જથ્થો એટલે કે સ્કંદન મૂલ્ય સાપેક્ષમાં વધુ છે. એટલે અહીં આપણે લખ્યું છે સ્કંદન કરતાનું સ્કંદન મૂલ્ય જેમ ઓછું, જેમ કે Al+3નો 1 મોલ જરૂરી હોય ત્યાં સામે Na+ના 3 મોલ જરૂરી હોય, તો સ્કંદન મૂલ્ય ઓછું કોનું થશે? Al+3નું. તો સ્કંદન મૂલ્ય જેમ ઓછું તેમ તેની સ્કંદન શક્તિ વધુ હોય છે. તો તમે જોઈ રહ્યા છો Al+3ની સ્કંદન શક્તિ સૌથી વધારે છે. આથી વિવિધ સ્કંદન કરતા, વિદ્યાર્થી મિત્રો આ વિધાન એડ કરેલું છે કે આ વિવિધ સ્કંદન કરતા આયનો છે અને આ એની સ્કંદન શક્તિનો સાપેક્ષ ક્રમ છે. હવે આ જ આયનો માટે હું સ્કંદન મૂલ્યનો સાપેક્ષ ક્રમ વિચારું તો આ લેસ ધેન થઈ જશે. એટલે લખ્યું છે કે વિવિધ સ્કંદન કરતા આયનો માટે સ્કંદન શક્તિનો સાપેક્ષ ક્રમ, આ સ્કંદન શક્તિનો સાપેક્ષ ક્રમ છે, અને સ્કંદન મૂલ્યનો સાપેક્ષ ક્રમ પરસ્પર વિરુદ્ધ હોય છે. મારે Al+3 Ba+2 અને Na+, આના માટે મારે સ્કંદન મૂલ્યનો સાપેક્ષ ક્રમ દર્શાવવો હોય તો Al+3 Ba2 Na+, એવી રીતે દર્શાવવું પડે. એટલે સ્કંદન શક્તિ અને સ્કંદન મૂલ્ય એકબીજાના વ્યસ્ત છે. સ્કંદન મૂલ્ય ચલે છે 1/ સ્કંદન શક્તિ. જેમ સ્કંદન શક્તિ વધુ તેમ સ્કંદન મૂલ્ય ઓછું, અથવા જેમ સ્કંદન મૂલ્ય ઓછું તેમ સ્કંદન શક્તિ વધુ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.